સર્વે વૈષ્ણવને મનોહાર વિનંતી કે આજે સૂર્યપુત્રી તાપી મૈયાને કિનારે શ્રી ધ્વજબંધ મહામંડપ મહોત્સવ શ્રી ભગવાનભાઈ દેવજીભાઈ દિયોરા પરિવારે શું શ્રી વિજયાબા જસુમતીબા પરિવારે શું શ્રી નરેન્દ્રભાઈ જગદીશભાઈ યોગેશભાઈ એવं વિનયભાઈ ધર્મેશભાઈ વિપુલભાઈ એમ સમગ્ર દિયોરા પરિવારને આંગણે પ્રભુ શ્રી ગોપાલલાલ ગોપેન્દ્રલાલ જમનેશ મહાપ્રભુજી શ્રી લાલવડરાયજી મહારાજ પંચ ભગવદીની શ્રી યમુનાજી અંતરિક્ષમાં જેમ આપણે મનોહાર વિનંતી પત્રી લખી એની ઝાંખી આપણે કરી યુટ્યુબના લાઈવના માધ્યમ દ્વારા કરાવી વૈષ્ણવોને ઝાંખી કે આ દિયોરા પરિવારની અંદર જે આજે ધ્વજવંદ મહામંડપ મહોત્સવ છે કે જેનો અંતરનો અનુગ્રહ પ્રેમ ને લાગણીને વંશ થઈ આજે સકલ સૃષ્ટિ જય શ્રી ગોપાલલાલ વૈષ્ણવ સમાજ આવી ઠંડી છે અને આવું રણિયામણું ગામ અને વૈષ્ણવની હાજરી જોતા ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે કે આપણે મહામંડપો જે કાંઈ થાય છે કે મંડપ રાસ મનોરથ મેરે આંગન में गुण ग्रहे क विशाल आनंद खेल यहोनिश अनुभव यही मन में अभिलाख कृपाल मांगू तुम पे सुवन श्री गोपाल। नित्य આપણે શિંગારના પદની અંદર પ્રભુની પાસે મનોહાર વિનંતી કરી કે ઠાકોરજી પાસે શું માંગવાનું કે મંડપ રાસ મનોરથ મેરો आंगन में गुण गहे क विशाल आनंद खेल अहोनिश अनुभव यही मन में अभिलाख कृपाल मांगू तुम पे सुवन गोपाल जी આપણે પંક્તિ નિત્ય શિંગારના પદમાં પ્રિય વૈષ્ણવજનો ગાવી છે કીર્તન સંગ્રહના માધ્યમ દ્વારા તો ઈ જે જ્યારે પુરવપરાનો જે અનુભવ થાય અને આવા રસિકજનોને એવા રસિકજનો છે ગોલોકવાસી ગણેશ દાદા માવજી દાદા નિજ ધામ પધાર્યા એના અનુસંધાને આ પરિવારે જે આપણે તો કીર્તનમાં નિત્ય બોલીએ છીએ વૈષ્ણવો કે મંડપ રાશ મનોરથ મેરે આંગન મેં ગુણ ગહે ક વિશાલ आनंद खेल अहोनिश अनुभव यही मन में अभिलाख कृपाल मांगू तुम पे सुवन गोपाल। भ्रात्य जन भीर भुवन भली भावे भ्रात्य जन भीर भुवन भली भावे गावे बजावे मृदंग ताल। जे जे भगवदीओनी वाणी છે રસિકજનોની વાણી કા એવા રસિકજનોની વાણી જીવનદાસની વાણી છે आनंद खेल अहोनिश अनुभव यही मन में अभिलाख कृपाल जीवन के प्रभु निषदिन निरखू यही मन में अभिलाख कृपाल मांगू तुम पे सुवन गोपाल। जे भगवदीओनी रसिकजननी वाणी छे कीर्तन संग्रहना एक एक शब्दों जे बताव्या छे कि आजे आ ध्वजबंध महामंडप महोत्सव छे ई कोई सामान्य वस्तु नथी। ભરતભાઈ આપણને જે આજ્ઞા કરી કે પ્રકાશભાઈ પધારો બે શબ્દ મહામંડપ વિશે બોલો એટલા માટે જ્યાં જ્યાં મહામંડપ મહોત્સવ હોય છે ત્યાં મહામંડપના ભાવાર્થની રજૂઆત તો થાય છે પણ હે પ્રિય વૈષ્ણવો આપણે સાંભળી છીએ પ્રસાદ લીધા પછી પાછું બધું ભૂલી જાય છે। આજે ધ્વજબંધ મહામંડપ છે કે એક
કરોડ યજ્ઞ થાય, 10 લાખ અશ્વમેઘ થાય, 1 લાખ રાજસુ યજ્ઞ થાય અને 100 સોમ યજ્ઞ થાય. એ બધાનું જે ફલાત્મક જે કલ્પ વૃક્ષ રસનું જે ફળ છે એ છે આ મહામંડપ. એવા જેટલા બધા તમે હજારો યજ્ઞ કરો, કરોડો યજ્ઞ કરો, એનું જે આ ફલિત જે રસાત્મિક આપણે કહી છીએ ને, કલ્પધ્રુમ શુક્ર ઋષિબ મુખશાર સોફલ કેલો પ્રગટિયો શ્રી ગોપેન્દ્ર કુમાર. એવા શ્રી પ્રભુના અખિલ રાસનો જે અનુભવ છે, અનુભવની જે વાણી છે, ભગવદીઓની વાણી છે, રસિકજનોની વાણી છે, કીર્તનિયાઓ કીર્તનમાં બહુ સુંદર શબ્દ એક એક બોલે છે કે જે આ મહામંડપનું તત્વ શું છે. આપણે કહી છીએ કે તત્વનું તત્વ, સારનું સાર. એક પદ કાફીમાં છે કે શ્રી જમના સુખધામ સખીરી, શ્રી જમના સુખધામ. કાફીમાં કંઈક 5મું 6ઠું પદ છે ભરતભાઈ. એમાં એક શબ્દ બહુ આવે છે કે ત્રિવિધ પ્રકારના સેવક કીધા, એક મર્યાદી છે નામ. 108 જનને સિંચન કીધું, શ્રી ગોપેન્દ્રજીને ઠામ. વનમાળીને સર્વસ્વ આપ્યું, આ તત્વનું તત્વ તમામ. શ્રી જમના સુખધામ સખીરી. એવી રસિકજનોની વાણી છે કે તત્વનું તત્વ, કે આજે હું તમને કહું કે દૂધ છે, દૂધની અંદર ઘી છે, એ ઘી તત્વ છે, પછી તત્વ આપણને દેખાતું નથી. દૂધ છે, એ દૂધમાં ટૂપ છે, સાદી ભાષામાં ઘી કહું, પણ દેખાતું નથી. પણ એ ઘીને મેળવવા માટે કેટલો પરિશ્રમ આપણે લેવો પડે છે. ઘી મેળવવા માટે કેટલું આપણે કરવું પડે છે પ્રિય વૈષ્ણવો. ત્યારે એ છેલ્લે દૂધનું જે તત્વ છે એ તૂપ આપણને પ્રાપ્ત થાય છે. એમ આપણે વૈષ્ણવ થયા, વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો, માળા બાંધી, 3 સરી માળા. શ્રી ગોપાલલાલ ગોપેન્દ્ર મહારાજ શ્રી જમનેશનું નામ નિવેદન પામ્યા પછી તો વૈષ્ણવનું તત્વ શું? વૈષ્ણવ તો થયા, વૈષ્ણવ થયા, કીર્તન કર્યા, ખૂબ જ આનંદ કર્યો, ખૂબ જ મજા કરી, પણ જ્યાં સુધી અનુભવ નથી થતો ત્યાં સુધી બધું ઝીરો જ છે. અનુભવ એટલા માટે ડોસાભાઈ આકલમાં કીધું છે ને કે ઠાકોરજીએ લીલા રસ રમણ લીલાત્મક ભાવ કોની સાથે પ્રગટ કર્યો પ્રિય વૈષ્ણવો? આકલનું શબ્દ છે. તો એમાં ચોખ્ખું તત્વ આવે છે કે અનુભવી આ સંગલ લીલા કરી ભૂવ ભુવન ભાવે સહચરી. કોની સાથે? આકલમાં ડોસાભાઈના શબ્દ છે કે અનુભવ્યા સંગ લીલા કરી ભૂ ભુવન ભાવે સહચરી. પૂરવ રાશે રૂપ જ હુઆ જણ જણ પ્રત્યે સેવક જુઆ. જે કોઈ જેવું મનમાં ચાય એને એવું દર્શન થાય. તો ઈ ક્યાં? ઈ પાછું ત્યાં તત્વ આવ્યું કે આ ધ્વજબંધ મહામંડપ હમણાં પ્રાતકાળની અંદર 4 વાગે 4:15 ખડો થશે, ત્યાર પછી પંચામૃત થશે. તો આ મહામંડપ છે, એમાં જે વૈષ્ણવો જે ભાવથી સ્વરૂપના દર્શન પામશો એ ભાવથી તમને દર્શન થશે. એટલે ડોસાભાઈ આંકલમાં કીધું ને કે જે કોઈ જેવું મનમાં ચાય એને એવા દર્શન થાય. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. કાષ્ટ છે, કાષ્ટનો ગુણ છે. ભાઈ આ સ્તંભ છે તો સ્તંભ ઉપર કેમ સોનું નથી મઢાતું, તાંબુ નથી મઢાતું ને? ઓનલી કાષ્ટ. અને કાષ્ટની અંદર કારણ કે કાષ્ટનો ગુણ છે એ પોતે તરે છે અને બીજાને પણ તારે છે. એ કાષ્ટનો ગુણ છે.
તરહી ન જાણ્યો તરન છે. કનકવેલના દોહરાની અંદર બહુ સરસ કીધું ભગવદીની વાણી દોશાભાઈએ કે તરહી ન જાણ્યો તરન છે, સાગર વારી અપાર, પંગે કો પંથ યહ બિદ ઉપજે. ક્યું ઉતરે ये પાર. કે કાષ્ટનો ગુણ પોતે તરે છે અને બીજાને પણ તારે છે. એટલે કીધું કે તરણ તારણ હાર એ કાષ્ટ છે. તો એ કાષ્ટની અંદર આ દશમીનો મંડપ છે એટલે મહારાજનો એમાં આવિર્ભાવ થશે. પણ એ લીલાત્મકના દર્શનો કોને થાય? બાકી બીજાને શું? બહુ મજા આવી પણ નહીં, મજા નહીં. આનંદ ખેલ અને અનુભવનો આ પ્રતીક મહામંડપ છે. અહીંયા તમે જે મનમાં ચિત્ત એવા મનોરથ હશે એ પૂરણ કરવા વાળા પ્રભુ છે. એટલે પત્રિકામાં આપણે લખી છે કે કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્ય ઐશ્વર્યવાન એવા શ્રી ગોપેન્દ્ર રસરૂપ સ્વરૂપ એ તત્વ શ્રી જમનેશ છે. એ જમનેશના સ્વરૂપનો આવિર્ભાવ છે. અને આ દશમીનો મહામંડપ છે કે દશમી મંડપ દાસ દેખે. દશમી મંડપ દાસ દેખે, ભક્ત ભિખારું ન આવે, ખટ દર્શનની ખબર પડે નહીં તો વૈષ્ણવ પદ ક્યાંથી પામે. જયરામદાસની વાણમાં પણ આ શબ્દ આપ્યા છે, ભગવદીઓની વાણી છે કે ખટ દર્શન, કે મહારાજના જે પધાર છે તિરોધાન, આ ગુલાબી ધજા છે, 108 એની ઉપર ઘૂઘરી છે, પતાકું છે પ્રીતનું, અધર્મની ધજા છે. એવું જે રસાત્મિકા સ્વરૂપ રચાય છે, ત્રિકોણ ભૂ અંક કો રચ્યો રમણ રીચ ધામ, વલવી જન પૂર્ણ વિશ્રામ. એવું ત્રિકોણ છે એની ઉપર ગાગર ધરાય છે. તો એક એક આ બધી વસ્તુ સ્વરૂપાત્મક છે. કોઈ વસ્તુ ક્રિયાત્મક નથી, બધી જ આમાં લીલાત્મક છે. પણ તમે જો એ લીલાત્મકને ક્રિયાત્મક સમજો કે ભાઈ આ તો આમ જ હોય, આ તો આમ જ થવું જોઈએ, આ તો તેમ જ હોય. પણ એક જગતની અંદર 4 શંકરાચાર્યોએ ચારે મઠ અલગ અલગ કર્યા, પણ વિષ્ણુ સ્વામી શ્રી વલ્લભકુલના મહાપ્રભુજીને વિષ્ણુ સ્વામીને દીક્ષા હતી. અને એ મહાપ્રભુજીએ કૃપા માર્ગ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. તો પુષ્ટિ માર્ગની અંદર પ્રિય વૈષ્ણવો કૃપા સાધ્ય છે, કોઈ સાધન સાધ્ય નથી. પુષ્ટિ માર્ગ કેવો છે? કૃપા સાધ્ય, સાધન સાધ્ય નથી. એટલે તો આપણા ભગવદીઓ ગાય છે કે સાધન ફલ નહીં આ જુગમાં, કોટી ઉપાય નવ કરીએ. આ કોઈ પુષ્ટિ માર્ગમાં કોઈ સાધન ફલ નથી, કૃપા ફલ છે. જે જીવ પર જેવી કૃપા એવું એના સ્વરૂપનું પ્રાકૃત ભાવ પ્રગટ થાય એનામાં છે. પછી ક્યાં કોઈ ભેદ રહેતો નથી. કારણ કે મહારાજ શ્રી જમનેશનું જે પ્રાગટ્ય થયું એ તો સ્ત્રી વેશે થયું, બાલિકા સ્વરૂપે થયું. પણ મહારાજની અંદર જે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીએ જે પોતાનું આત્મય તત્વ એનામાં સામર્થ્ય ઐશ્વર્ય જે પ્રગટ કર્યું, ત્યારે બિહારીદાસે કીધું કે તત્વ અરથ કો કારણ જાને, સોહિષી ગોપેન્દ્ર સુતા ગુણ ગાવે. એવું જે તત્વ છે તો એ તત્વ મહામંડપ. એ મહામંડપની અંદર અખિલ રાસનો અનુભવ એ છે. જમનેશ જસના નામાચરણમાં કીધું ભગવદીઓની વાણી કે અખિલ રાસનો અનુભવ એ છે, ઓછવનો અધિકાર, વલ્લભ કુલની તત્વ વસ્તુ માણે દાસ મોરાર. એવો અખિલ રાસનો અનુભવ. કયો અનુભવ? કયો રાસ? રાસ અનેક થયા. રાસ, લઘુરાસ અને મહારાસ. તમે કયા રાસની જે વાત કરશો વૈષ્ણવો? 3 રાસ બતાવે શ્રીમદ ભાગવતજીની અંદર. રાસ પંચાધ્યાય આખો છે. રાસ પંચાધ્યાયમાં 3 રાસની વાત થાય. એક રાસ, લઘુરાસ અને મહારાસ. વિચાર કરો તમે કયા રાસમાં છો અત્યારે? કયા રાસમાં છો? કારણ એને ઓળખવા માટે આત્મભાવ પ્રગટે ઉરંતર, લીલા ઉર્મે ભાષી,
अपने ही अंग में प्रगटे देखो रास विलासी। ज्यां सुधी बाह्य छे जगतने बतावा कि हूँ आवो छू, हूँ आवू गाऊं छू, हूँ आम करूं छू, तो बाह्य छे तमारुं स्वरूप। पण ज्यां सुधी भीतर आत्मभाव गोपीओनी साथे प्रभुए जे रास रहीशो त्यारे गोपीओना मननी अंदर एवो अहंकार प्रगट थई गयो, एवो अहंकार के अमे व्रजनी व्रजांगना आहिर घरनी अमे नारी, पण आजे अमारी साथे 14 ब्रह्मांडनो नाथ रास रमे। अमारा जेवुं भाग्यवान एटलो ज मोद थयो, एटलो ज एने अभिमान थयुं। मोद एटले अभिमान। त्या ठाकोरजीए आखी लीला जे कांई हती ए लीला तिरोधान करी। आखी लीला तिरोधान थई। એટલે તો કીધું રમતા અર્ક ઉદ્યોજ થયો તોય મનોરથ મનમાં રહ્યો। 6 માસની રજની કરી, હવે એમાં કયો રાસ હશે એનો છે કોઈનો અનુભવ? હું ઘણા આપણી જય શ્રી ગોપાલાલ સકલ સૃષ્ટિમાં પ્રશ્ન કરું છું ઘણાને કે તમે બધા રાસની વાત કરો, પણ તમે કયા રાસના ભોગી છો એ તો બતાવો। ક્યાંય જવાબ સંતોષકારક નથી મળતો, ક્યાંય સંતોષકારક નથી। વૈષ્ણવો, કોણ સુતને તમે સમરો, કોના ધરો છો ધ્યાન, કોણ ભરથારને તમે ભજો, તમારે કોનું છે નિત્ય નામ, એ તો વિચાર કરો। ક્યા રાસના તમે જીવ છો? રાસ છે લઘુ રાસ છે કે મહારાસ? કારણ કે હાકલમાં તેના પ્રમાણ બતાવ્યા છે દોષાભાઈએ। स्वर सुणता उठी सहचरी, सुतपति माया अळगी करी, आतुरताशु आवी पास कीधी केलसुको विविध विलास। जण जण प्रत्ये प्रभु रूप ज रच्यु, रसिक रमण में मैस्थल मच्यु, रमता अर्क उद्योज थयो तोय मनोरथ मनमा रह्यो। तो वैष्णवो विचार करो कि ज्यां सुधी आपणे आपणुं स्वरूप नथी समजातुं त्यां सुधी तमने भगवद स्वरूप क्यांथी समजाशे? घणा अपना डोंगरे महाराज पण ए कहता कि भागवत थी भगवद प्राप्ति थाय, के भागवत थी मुक्ति नथी थाती। एम भगवदीना संगथी तमने भगवद लीलानी प्राप्ति थशे, भगवद रसनो अनुभव थशे। अने ई भगवद रसनो अनुभव कोने करावे? एटले तो कीधुं के जो जाने जन लीला कीनी। जमनेश प्रभुनी वधाईमां छे ने के जो जाने जन लीला कीनी, जाने जन ही जणावे। दास अनीन पद रज पर तापे, जन बनवारी गावे। जन्म लियो श्री गोपेन्द्र लाल ग्रहे, आनंद अतहि उदारा। केटलू सुंदर वधाईनी अंदर भगवदीओनी वाणी, रसिकजनोनी वाणी के ठाकोरजी आ मंडप एनो अनुभव छे। एवा जे रसिक जीवो छे एवा जीवोना माध्यम द्वारा प्रभुनो आविर्भाव थाय छे। मनोरथ करता तो सर्व समर्पण करी दे छे ठाकोरजी ने। आ कई हेली वात छे मंडप करवो? मंडप करवो हेली वात? त्यारे कलिकाल छे, कलयुगनी अंदर विचार करो कि ज्यारे आपणा घरमां एवुं देव द्रव्य होय। द्रव्यना पण अनेक प्रकार छे। लक्ष्मी, महालक्ष्मी ने कुलक्ष्मी। ज्यारे महालक्ष्मीनो प्रवेश थाय त्यारे ठाकोरजी आपणी पर महद कृपा करे छे। केवी कृपा? महद कृपा। एटले तो आपणे भगवदीओ गाय छे ने कि तुम जो कृपा मोहे महद करी, तुम जो कृपा मोहे बहुत करी, दीने दुर्लभ देह दया निधि, अने अपराध कछु ना सरी। के हे प्रभु, ज्यारे तमारी महद कृपा थाय अने ई कृपानुं फल तत्व आ महामंडप अने अनुभवनो रस आज नरेन्द्रभाई विनयभाई ना मनमा एवो भाव थई गयो अने आखो कुटुंब एक थई गयुं अने एवो भाव छो के नहीं आपणे आपणा स्वजनोना श्रेयार्थे ध्वजबंध मंडप करवो छे। सूरत में तापी नदी ने किनारे, तापी नदी कई छे? श्री यमुनाजीना बेन छे। तापी नदी कोई सामान्य नथी। तापी सूर्यपुत्री छे, यमुनाजी सूर्यपुत्री छे। एम एने कांठे एवो भाव प्रगट थयो नरेन्द्रभाई ने, विनयभाई ने के भाई मनमा मनोरथ उपज्यो एक, गोपाल नंद गुण गावू विशेष। त्यारे आ अलौकिक मंडप
અનુભવ એ રસનું તત્વ છે. તો એવી લીલા ભગવદીઓ સાથે કરે. એટલા માટે આપણે જ્યારે પત્રિકા લખાય તો પત્રિકા લખાય ત્યારે પણ વૈષ્ણવોને પહેલા આગળ કરે છે ભગવદીઓ, અને ત્યારે પદ ગાય છે કે પુષ્ટિ જન કરો પર્યાણ, આનંદ અંગ અતિ ઘણો. પુષ્ટિ હે પુષ્ટિજનો, હે પ્રભુના લાડીલા, તમે અહીં પધારો ને તમે આ કરો પર્યાણ, કે પુષ્ટિજન કરે પર્યાણ, આનંદ અંગ અતિ ઘણો, મોછવ તણારે મંડાણ, ઓછવ ઘેરે આપણે. જ્યારે એવી રસાત્મિક લીલા પ્રગટ થઈ જાય પછી એમાં કોઈ ન્યૂનતા ભાવ નથી રહેતો. પણ જો એમાં તમે કરતાપણું ભાવ રાખશો તો કોઈ ફલ ફલિત નથી. શ્રી ગોપાલલાલજીની આ ન્યારી સૃષ્ટિ છે. શ્રી ગોપાલલાલે પોતાના સેવકને કેવા બનાવ્યા, અનિન્ય અટંકા કેને નામે શીશ, પત્રી સેવાને પાદુકા. એ આપણા જગદીશ. આપણે ક્યાંય જગદીશ ગોતવાની જરૂર નથી. આ મંડપની અંદર સાક્ષાત જગપતિ આધાર એટલે તો ભગવદીઓની વાણી છે ને. મુજ ઘેર અચોની ગુણનિધિ સુવન ગોપાલ, વાતું તારી ચાવલેજુ વાલે સમરિયા દીન દયાળ, અનેક અવગુણ અસાજા મન ધરજારે લગાર, બાનું જાણી બિરદ પાળંજા, આઈ શરણ જાજો સરદાર. મુજ ઘેર અચોને ગુણનિધિ, કચ્છી ભાષામાં મેઘનદાસનું આ પદ છે, ભગવદીઓની વાણી છે કે જ્યારે દીનતાપણું આવે, કરતાપણું ભૂલી જાય અને દીનતાપણું આવી જાય ત્યારે ઠાકોરજી કે હું તારી આગળ હાલું છું. પણ જ્યાં અહંકારનો ઓળો આવી જાય છે એટલે તો આપણા ભગવદીઓએ કક્કામાં કીધું છે ને, હું કરતો જા જય મરકાશી, મુંડ મુંડાવી થાને સંન્યાસી. શ્રી ગોપાલલાલે 37માં વચનામૃતમાં પણ કીધું કે હું ત્યાં હરિ નહીં, હરિ છે ત્યાં હું નથી. ભક્તિ માર્ગ તો કૃપા માર્ગ છે. કરતું અકર્તું અન્યથા કરતું પ્રભુ સામર્થ્ય ઐશ્વર્યવાન છે. એવો આ ધ્વજબલ મહામંડપ છે. એમાં ધર્મની આ ધજા ફરકે છે. કોઈ સામાન્ય કોઈ વાત નથી. એટલા માટે ભગવદીઓને જ્યારે શ્રી ગોપાલલાલ છાયા પધાર્યા અને છાયાની અંદર છાયા નરેશ ભાણ જેઠવા રાણી કલબાયો, એવા ભાણ જેઠવા છાયા નરેશ પોરબંદરના રાજવી, એવા ભગવદીઓ કે પોતે કેટલા પાદરોના રજવાડું હતું પણ બધું જ્યારે શ્રી ગોપાલલાલના સેવક છે આ ભાણ જેઠવાને રાણી કલબાય તો સર્વ સમર્પણ કરી દીધું. આપણે ગાય છીએ ને કે સર્વ સમર્પણ મેં કર્યું, ધન્ય ધન્ય આજનો દિન, સજની પધાયરા ઘેરે સાંઈ બો. સર્વ સમર્પણ ભાવ મંડપમાં થાય, સર્વાંગ સેવા મંડપમાં થાય. એવો જે અનુભવ છે અને એ છાયા શ્રી ગોપાલલાલ બિરાજી રહ્યા છે. અને આપણે પણ કહીને છાયા છે ને એ કોઈ સામાન્ય વસ્તુ નથી ને પોરબંદર છે એ પણ કોઈ સામાન્ય વસ્તુ નથી. શ્રી ગોપાલલાલની બેઠક છે ત્યાં છાયા ને પોરમાં. કારણ કે એનું નિશાન આપણને કીર્તન સંગ્રહમાં મળે પ્રિય વૈષ્ણવો કે લાલ વડે તો લાડ લડાવ્યા, લાલ વડે તો લાડ લડાવ્યા, સોરઠમાં સેવક. લાલ વડે તો લાડ લડાવ્યા, સોરઠમાં સેવક, ગોકુળિયું છે ગામ તમારું, પોર છાંયે બેઠક, જપ જપરે મીઠે ગોપેન્દ્રજુ, ના લોહાણે જપો. એવા છાયા નરેશને ત્યાં આપ શ્રીએ પોતાનો જન્મ મહોત્સવ મનાવ્યો શ્રી ગોપાલલાલે. અને ત્યાં અનેક ભગવદીઓ પધારેલા, સોરઠના વૈષ્ણવો. જ્યારે જ્યારે ઠાકોરજી પરદેશ કરતા શ્રી ગોપાલલાલ શ્રીમદ ગોકુલથી પધારે, ગોકુલ એનું દેશ છે અને સૌરાષ્ટ્ર એ પરદેશ છે. જેમ આપણે અત્યારે આપણા સંતાનો ઇન્ડિયા મૂકીને બહાર જાય તો આપણે શું કહી છીએ કે એ પરદેશ ગયો છે. તો એ સમયમાં દરેક પ્રાંતના રજવાડા અલગ. એમ શ્રી ઠાકોરજીએ વ્રજમંડળ યુપીમાં છે, વ્રજમાંથી પ્રજ આ સોરઠમાં કે હાલા જાલા પરજિયા જીરણગઢ ગહેડ ગોહિલ વાડ રંગ જાયમો પોર છાયા મોજાર. જો વિચાર કરો ને આ પણ પુષ્ટિ પ્રકાશમાં ભીમદાસે કીધું કે રંગ જાયમો પોર છાયા મોજાર. અને ત્યાં અનેક પ્રાંતના વૈષ્ણવો પધારેલા. ઠાકોરજીએ 18 વરણને પોતાના સેવક બનાવ્યા છે. 18 વરણ રાજાથી રંગ લઈને
અને બ્રાહ્મણથી શુદ્ર સુધીના જીવોને પ્રભુએ સેવક બનાવ્યા છે. એવા છાયા નરેશ સર્વ સમર્પણ કરી દીધું અને ત્યાં કીધું કે મહારાજ કોઈ એવો ઉત્સવ હોય તો બતાવો. અમારે એવો ઉત્સવ કરવો અને આપશ્રીનો જન્મ ઉત્સવ. અને ત્યાં મોહનદાસ કાણા ગોપો બનીને નાચે છે અને પછી જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એમ અનેક ઉત્સવો કરી અને પૃથુ રાજા ને વિનંતી કરી કે મહારાજ આથી અધિક કોઈ ઉત્સવ હોય તેની ઝાંખી કરાવો. ત્યારે પૃથુ રાજાને કહે કે તમે ધ્વજબંધ મંડપ મહોત્સવ કરો. અને એ ધ્વજબંધ મહામંડપ મહોત્સવનું વચનામૃત આખું ઉજળવાવમાં થઈ ગયું છે. કારણ કે એ ક્લિપ તમારે ત્યાં જોઈ લેવાની છે કે ઉજળવાવની અંદર આખા મંડપનું ભાવાર્થ સાથે કે ભાઈ આની અંદર ધજા શું છે, મંડપ શું છે, સ્તંભ શું છે, કળશ શું, ધજા, એના બધાના સ્વરૂપો બતાવી દીધા છે. તો એવો આ ધ્વજબંધ મહામંડપ મહોત્સવ, એના એક એક પ્રકારો અને મહામંડપની અંદર સર્વ વિશેષ મહત્વ હોય તો દોરનું છે. કારણ કે આગળ ઘણા બધા મંડપોમાં મેં મંડપના ભાવાર્થ સમજાવ્યા છે, પણ આજે એક દોરની વાત કહી દઉં. આજે દોર છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. કારણ કે મંડપમાં વૈષ્ણવો પધારે છે તો માળા પ્રસાદ સાથે દોર અવશ્ય આપવો. ઘણી જગ્યાએ એવું થાય કે દોર આપવામાં લોભ કરે, પછી ફિનલા જ્યાં ત્યાં પડ્યા રહે. મહાન અપરાધ છે. આ દોર છે એ તો ઠાકોરજીની વરમાળા છે. દોર કોઈ સામાન્ય નથી. એમ કહેવાય કે સતયુગમાં સોનાનો, ત્રેતામાં રૂપાનો, દ્વાપરમાં હીરનો અને કળિયુગમાં આ સૂતરનો દોર છે. પવિત્રમાં પવિત્ર એ ઠાકોરજીની વરમાળા. આ વ્રજ ભક્તો જે મોડબંધી વૈષ્ણવ છે, આજે આ દિયોરા પરિવાર, શ્રી વિજયાબાનો પરિવાર તેમજ જસુબંતી બાનો પરિવાર છે, બધા મોડબંધી છે અને પ્રભુને પોતાનું વરણ કરવાને માટે દોર લપટે છે. અને એટલે તો આપણે કહીએ કે મંડપમાં ફેરા ફરી ગોપેન્દ્ર પિયુને વરી, સૌપે સંપ્રાણી નિશંક હિંડું હું તો સોહી, સુંદર સ્વરૂપ જોઈ શકી હું તો મોહી, દુરીજન લોક ઘેલા જેમ તેમ બોલે, લેખું ન તરણાની તોલે, અવગુણ મારા નાખ્યા સર્વે ધોઈ. તો દોર જે છે, તમે દોર પધરાવી જાઓ પછી એનું જતન કરવું પડે. પછી તમે દોરય બાંધો અને બીજાય દોરા ધાગા બાંધો તો પછી એમાં કોઈ તત્વ નથી. દોરની તો મહાનતા છે. ગમે એવો રોગ હોય, ગમે એવો રોગ હોય અને એ દોરનું ગમે એવું મલિનતા હોય, પણ અમારા વડીલોએ કીધું કે મોડબંધી વૈષ્ણવે જેણે મંડપ કર્યો હોય એના હાથે જો તમે દોર બંધાવો ને તો મહારોગ મટી જાય. એથી પણ વિશેષ તત્વ છે. સમયને અનુસરીને હવે ઠાકોરજીને આગમનના પધારવાની વધાઈઓ અને મહામંડપના વધાવા જે કાંઈ છે, હવે ભરતભાઈ શ્રીનાથજીને પધરાવો, બેટીજી વહુજીને પધરાવો, 4 જૂથ સહિત પધારે અમાજીના મંડપની અંદર. કારણ કે તો સમાજને, કારણ કે કીર્તન સંગ્રહમાં દરેક તત્વ છે. આ ભરતભાઈ ગાય છે, પછી ગાય છે, અમુક જીવો સમજે છે, પણ સમાજ ક્યારે સમજશે? એ એક મારી ઝુંબેશ છે. મારું એક જ લક્ષ્ય છે કે આપણા સંપ્રદાયની અંદર આ ન કહેવાય, ઓલું ન કહેવાય તો બીજા વૈષ્ણવ સમજશે ક્યારે? મારો ઉદ્દેશ એ જ છે કે તમે જ્યાં જાઓ છો, મંડપમાં જાઓ, મનોરથમાં જાઓ, તો એનું કંઈક હાદ સમજીને જાઓ તો લેખે છે. બાકી તો ગયા, બહુ સરસ સગવડ હતી, બહુ સરસ આનંદ દિયોરા પરિવારે કરાવ્યો, વાહ મજા આવી ગઈ હો રગડા પેટીસ ખાવાની. બાકી તો જય ગોપાલલાલ. હા, આ ભરતભાઈ જે અમાજીનો મંડપ જો આખો ગાય ને, આ એક કળીનું વર્ણન થાય. કોક દી એવો પ્રોગ્રામ ગોઠવશું હા, તો સમાજને જાગૃત કરવાનો. ભરતભાઈ આમાં આપણે કાંઈ લેવાનું નથી, પ્રભુએ ખૂબ આપી દીધું. હવે સમાજને જાગૃત કરવાનો કે આ વસ્તુ ગાય છે કીર્તનિયા, પણ કીર્તન ગાય છે
પણ ગાયા પછી જેનું દોહન થાય અને એનો ઓગાળ થાય તો એ તત્વ પ્રાપ્ત થાય. બાકી તો પ્રભુની જેવી ઈચ્છા. અસ્તુ. જય શ્રી ગોપાલ. દિયોરા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે આજે આ મહોત્સવમાં 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો. તો આ પ્રકાશચંદ્રના દંડવત પ્રણામ સ્વીકારી કાંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરજો. જય શ્રી ગોપાલ.